समाचार गांधीनगરમાં હૃદય કંપાવનારી ઘટના હોટલના રૂમમાં પ્રેમિકાની ઘાતકી હત્યા ધણપ ગામે હોટલના રૂમમાં કરપીણ હત્યા એમપી થી ભાગીને આવ્યો હતો પ્રેમી યુગલ પ્રેમીએ જ પ્રેમિકાનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપ્યું હત્યા કર્યા બાદ પ્રેમી યુવકનો આપઘાતનો પ્રયાસ ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો યુગલને શોધવા એમપી પોલીસ આવી હતી ગુજરાત યુગલને શોધવામાં જોડાયા હતા પોલીસના લોકો યુવતીના સગા પણ આવ્યા હતા યુગલને શોધીને પરત લઈ જવાયા હતા એ લઈ જાય તે પહેલા જ રાત્રિ સમયે ધણપનું હોટલમાં રોકાણ કરવામાં આવ્યું હતું યુવતી સાથે નહીં રહી શકવાના ડરથી કરી હત્યા મોડી રાત્રે બનેલી ઘટનામાં ચિલોડા પોલીસની તપાસ હાલમાં જાણવા મળી રહી છે તેઓને ખ્યાલ આવી ગયો હતો કે એમપીથી પોલીસ અને પોતાના સગા સંબંધીઓ જે છે તે આવી ગયા છે જે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા ત્યાં આગળ યુવકે પહેલા તેની પ્રેમિકાની હત્યા કરી નાખી ત્યારબાદ ખુદ આપઘાતનો પ્રયાસ કર્યો જે પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે બંને સાથે ન રહી શકે તેના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હતો વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું જી ગીતા હજી ગાંધીનગરમાં એક હૃદય કંપાવનારી ઘટના ઘટી છે હોટલના રૂમમાં એક પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી રીતે હત્યા કરી છે ઘાતકી હત્યા એવી રીતે સિદ્ધાર્થ કે ખોળામાં માથું મૂકીને પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી છે ધણપ ગામે ગાંધીનગરની બાજુમાં ધણપ ગામની એક હોટલ છે જે ચિલોડા આસપાસ આવેલી છે એ હોટલના રૂમમાં આ કરપીણ હત્યા થઈ છે મધ્યપ્રદેશથી આ પ્રેમી યુગલ ભાગીને આવ્યું હતું અને પ્રેમીએ જ પ્રેમિકાનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી છે હત્યા કર્યા બાદ જોકે પ્રેમીએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ આપઘાતના પ્રયાસમાં તે નિષ્ફળ રહ્યો હતો અને હાલ તે ઘાયલ છે ને તેને સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે અને એ યુગલને શોધવા માટે કારણ કે ત્યાંથી ગુમ હતા એટલે ત્યાં પણ એ લોકોના વાલીઓએ ફરિયાદ નોંધાવી હતી એટલે એમપીથી મધ્યપ્રદેશની પોલીસ ગુજરાત પણ આવી છે અને યુગલને શોધવામાં યુવતીના સગાવાલા પણ સાથે જોડાયા હતા અને યુગલને શોધીને પરત લઈ જવાના હતા મધ્યપ્રદેશ અને આ જ ડર લાગ્યો આ યુગલને કે અમને સાથે રહેવા નહીં મળે પોલીસ શોધવા આવી છે સાથે વાલીઓ પણ શોધવા આવ્યા છે અને એટલે જ ગઈકાલે રાત્રે જે ધડપની હોટલમાં યુગલે રોકાણ કર્યું હતું એમાં પ્રેમીને એવું લાગ્યું કે યુવતી સાથે હવે નહીં રહી શકાય અને ડરથી તેણે હત્યા કરી હતી મોડી રાત્રે આ બનેલી આ ઘટનામાં ચિલોડા પોલીસની તપાસ હાલ ચાલુ છે જી આભાર સમગ્ર માહિતી બદલ વલસાડથી સમાચાર જાહેર રોડ પર યુવકને માર મરાયો માથાભારે શખ્સો યુવકને બેરહેમીથી માર માર્યો શહેરના કૈલાસ રોડ વિસ્તારની ઘટના છે 4 થી 5 જેટલા માથાભારે યુવકોએ માર માર્યો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઘટનાને મામલે હજુ પણ કોઈ પોલીસની ફરિયાદ થઈ નથી તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે મારામારી થઈ રહી છે આ સમગ્ર મારામારીની ઘટના જે છે તે વિડીયો વાયરલ થયો છે 4 થી 5 જેટલા માથાભારે યુવકોએ માર માર્યો હોવાની જાણકારી છે અને સૌથી વધારે મહત્વની વાત કે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પરંતુ પોલીસમાં હજી પણ ફરિયાદ ન નોંધાતા પોલીસે પણ કોઈ એક્શન ન લીધા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે ખેડાથી સમાચાર એસએમસીએ પકડેલા દારૂ મામલે મોટો ખુલાસો દારૂના વેપલામાં ભાજપ નેતા હોવાનો ઉલ્લેખ ભાજપના નેતા પ્રફુલ પરમારે ઉર્ફે સ્વામીની સંડોવણી પ્રફુલ પરમાર દારૂનો વેપલો ચલાવતો હોવાનો ઉલ્લેખ નડિયાદના વડતાલ પોલીસ મથકની હદમાં એસએમસીનો સપાટો દારૂના મસમોટા નેટવર્કમાં ભાજપ નેતાની સંડોવણી અખડોલ જિલ્લા પંચાયત સીટના ભાજપના ચૂંટાયેલા સભ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી પરમારની મુખ્ય સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે ભાજપના જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી અને અતુલ પરમારનો જ આ વિદેશી દારૂ હોવાનો પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે દરોડા દરમિયાન પંજાબ અને મહારાષ્ટ્રની ડિસ્ટિલરીમાં બનેલો 1033ની બોટલ વિદેશી દારૂ અને મોબાઈલ મળી કુલ ₹5,17,644નો મુદ્દામાલ જપ્ત એસએમસીના પીઆઈ પીપી બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસે આરોપી હિતેશ પરમારની સ્થળ પરથી ધરપકડ કરી જ્યારે દારૂ મંગાવનાર ભાજપના નેતા પ્રફુલ ઉર્ફે સ્વામી અતુલ પરમાર ગોડાઉન માલિક ભગુભાઈ પરમાર અને અન્ય એક સપ્લાયર એમ કુલ 4 લોકોને જાહેર કરાયા છે વોન્ટેડ સમગ્ર મામલે વડતાલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસે મેળવીશું ઉમંગ કઈ રીતે સમગ્ર ઘટનાની જે જાણકારી મળી હતી પોલીસે બાતમીના આધારે હાલમાં 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે બિલકુલ ચોક્કસથી સીધા જે પ્રકારે ખેડા જિલ્લાનું નડિયાદ તાલુકાનું વલેટવા ગામ ને આખડોલ ગામ આ વલેટવા ગામમાં આવેલા એક ઘરની અંદર એક ગોડાઉનની અંદર દારૂનો વેપલો ચાલતો હતો વર્ષોથી આ વેપલો ચાલતો હોવાનું એસએમસી પોલીસે સ્પષ્ટ કર્યું છે ત્યાં આગળ પોલીસે ગઈકાલે દરોડો કર્યો હતો રાત્રિ દરમિયાન આ દરોડા દરમિયાન ત્યાંથી હિતેશ પરમાર નામનો આરોપી પકડી આવ્યો હતો સમગ્ર બાબતે જયારે પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આખડોલ ગામનો
પ્રફુલ્લ પરમારેલો ઉર્ફે સ્વામી અને જે પોતે ખેડા જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલ જિલ્લા પંચાયતનો સભ્ય છે. તેનું પણ નામ અંદર ખુલ્યું હતું. સૌથી મહત્વની વાત કરું તો પ્રફુલ્લ જે સ્વામી છે તે અગાઉ પણ પોતે દારૂના વેપલા સાથે એસએમસીના દરોડામાં તે પકડાઈ આવ્યો હતો અને તેને પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ વખતે ફરીથી આ જ પ્રફુલ્લ ખેડા જિલ્લા પંચાયતનો સભ્ય બન્યા બાદ પણ દારૂનો વેપલો કરતો હોય ત્યારે આજે તે ફરીથી એસએમસી પોલીસ દ્વારા તેનું નામ ખોલવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ભાજપના નેતાઓ જાણે દારૂનો વેપલો ચલાવતા હોય તેવું આ સમાચારથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જી આભાર સમગ્ર માહિતી બદલ ઉમંગ. આ તરફ અમરેલીના ધારી વિસ્તારમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાનીમાં વિવિધ આગેવાનો અને સ્થાનિકો દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડિયા પણ જોડાયા હતા. વેકરિયાપરામાં 2 ખેડૂતો પર દારૂના નશામાં હુમલો થયાની ઘટનાથી લોકોમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો છે. પાલિકા પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સે પણ દારૂના અડ્ડા બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરી. બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, જ્યારે મહિલા આગેવાનોએ પણ પોલીસને તાત્કાલિક પગલાં લેવા ચેતવણી આપી છે. તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ પાડશે એવી ચીમકી ઉચ્ચારી છે. માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ. અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણાય નીકળશે બહાર. બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે, આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. વાપીના છેવાડે આવેલા કરવડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. શરૂઆતમાં એક ગોડાઉનમાં આગ લાગતા અંદર મોટી માત્રામાં કેમિકલ અને પ્લાસ્ટિક સહિત અન્ય જ્વલનશીલ પદાર્થો ભંગાર મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના અન્ય 3 ગોડાઉનને પણ ઝપેટમાં લીધા હતા. આથી એક સાથે 4 ભંગારના ગોડાઉન ભડકે બળતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા. જોકે ગોડાઉનમાં મોટી માત્રામાં ભંગાર સંગ્રહ કરેલો હોવાથી ફાયર બ્રિગેડની 4 થી વધુ ટીમે આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી. આથી લોકોએ હાશકારો અનુભવ્યો, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગણેશ સ્ક્વેર ખાતે આગની ઘટના બની. ગણેશ સ્ક્વેરમાં આવેલા એક પિઝા પાર્લરમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આગની જાણ ડીપીએમસી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. જોકે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હળવદના કોઈબા ગામની સીમમાં રબર ફેક્ટરીમાં આગ લાગવાના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. રબર ફેક્ટરીમાં આગના પગલે અફરાતફરી. કોઈબા ગામની સીમમાં ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ. આગામી 2027ની ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ. રાજ્યભરમાં ભાજપનું પ્રશિક્ષણ મહાઅભિયાન જૂનાગઢ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ. સંગઠનના હોદ્દેદારોની ગિરનાર કમલમ ખાતે કાર્યશાળા. 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ કામગીરીનું વિશ્લેષણ કરાશે. સૌરાષ્ટ્રના 6 જિલ્લાના ભાજપ હોદ્દેદારો જોડાયા. ભાજપના કાર્યકરોને ચૂંટણીલક્ષી કામગીરીનું માર્ગદર્શન અપાયું. આ કાર્યશાળામાં પ્રશિક્ષણ લીધા બાદ જે તે જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યકરોને પ્રશિક્ષિત કરવામાં આવશે. 22 જૂનથી શરૂ કરીને 10 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં બધા જ મંડળ, શહેરી મંડળ અને ગ્રામીણ મંડળ એના આ પ્રશિક્ષણ વર્ગો પૂર્ણ થવાના છે. ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ અજાણ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે પણ નથી જવાબ. તપાસની વાર્તા સાથે રાજન પટેલનો ગોળ જવાબ. તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી કરાશે. સુરત ભૂતિયા ડિમોલિશનને લઈને હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું, તેઓ પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો તો તપાસની વાર્તા અહીંયા પણ ચાલુ રહી. જેમ ભૂતિયા ડિમોલિશન થયું તેમ તપાસ નામની વાર્તા કમિશનર બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ કરતા જોવા મળ્યા. તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલા ભરાતા હોય. જ્યારે હું એ કહું છું, તપાસ કમિટીના રિપોર્ટના આધારે તો
તો અહીંયા પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આપે સાંભળ્યા તપાસની વાતો, મીડિયાના સવાલના જવાબ ન આપી શકતા ખુરશી પરથી ઊભા થઈ ગયા કે જે ખુરશી પર તેઓને બેસીને જવાબદારીપૂર્વક નિર્વહન કરવાનું છે તેમાં હવે ખામી થતી હોય તેવું સુરતની જનતા તરફથી આક્ષેપ થઈ રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે પણ જવાબ નથી તો પછી આ ડિમોલિશન કોણ કરી ગયું તે ખ્યાલ કેવી રીતે આવશે? તો તેનો પણ જવાબ છે તપાસ. ખાલી આ 3 શબ્દ ઉપર આખું સુરત જાણે જીવતું હોય તેવું લાગી રહ્યું છે. જેમ ગઈકાલે કમિશનર તરફથી કહેવામાં આવ્યું હતું કે તપાસ કરવામાં આવશે, તપાસ બાદ ખ્યાલ આવશે. એસએમસીએ તોડફોડ નથી કરી, ડિમોલિશન એસએમસીએ નથી કર્યું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે તપાસ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ